વરસાદના વિરામ બાદ ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારથી હિન્દ મહાસાગરના વિસ્તારમાં નવી સિસ્ટમનું અત્યારે તીવ્ર પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી ચોમાસું ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર ઘોર અંધકાર, તોફાની પવન અને આંધી તુફાન વંટોળ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મોટું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. રોહિણી નક્ષત્ર અને રાજ્યની અંદર બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓ અને ઘેરાઈ રહેલા નવા શિયર ઝોનની સાથે સ્ટ્રફ લાઇનના મજબૂત પટ્ટાને લઈને ફરી એકવાર ભયંકર દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો, અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ફરી એકવાર ભારે વરસાદની સાથે ચોમાસાને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. જાણો કયા વિસ્તારોની અંદર ગરમી તો કયા વિસ્તારોની અંદર વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે. રાજ્યની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી અને તાપમાનને લઈને પણ કરવામાં આવી રહી છે નવી આગાહી. બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર મજબૂત બનીને ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત બનીને આગળ વધીને ભુવનેશ્વરના તટીય વિસ્તારો, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. હિન્દ મહાસાગરના વિસ્તારોની અંદર હાલ અત્યારે નવી અનેક પ્રકારની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ, બેંગલુરુના વિસ્તારથી બેંગલવીના તટીય વિસ્તારોની અંદર ચોમાસાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ચોમાસું ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના વિસ્તારો સુધી પહોંચી ગયું છે, જેના કારણે મુંબઈના વિસ્તારની અંદર પણ ભયંકર અને ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર અરબ સાગરના વિસ્તારો, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ બદલાઈને ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ વધી રહેલા ભેજના તીવ્ર પ્રમાણના કારણે આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. પાકિસ્તાનના વિસ્તારથી જોધપુરનો વિસ્તાર, નવી દિલ્હીના વિસ્તારથી ગ્વાલિયર અને લાહોરના વિસ્તારોની અંદર, રાજસ્થાનના વિસ્તારની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, મુંબઈના વિસ્તારથી બેંગલવીના વિસ્તારો સુધી નવી સિસ્ટમનું અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાત ઉપર અત્યારે ઓફ શોફ સ્ટ્રફ સક્રિય બનીને ઠેર વિસ્તારોમાં પોતાનું ભયંકર દબાણ ગુજરાતમાં દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે ભારતીય હવામાન વિભાગની સાથે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસાને લઈને ખાસ તારીખો જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. ઓચિંતાના મોટા પલટાવની સાથે ગુજરાતની અંદર આભ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનની તીવ્રતા બદલાવાની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકારને ભૂક્કા કાઢી નાખે તેવો ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે અને આવનારી કલાકોમાં ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની પણ તાજી માહિતી અનુસાર ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. એ પહેલા આપણે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, મુંબઈના વિસ્તારમાંથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી નવી સિસ્ટમ અને ચોમાસાનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાતમાં પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે.
વધી રહેલા સિસ્ટમના ભારે જોરના પગલે આવનારી કલાકોમાં આમોદના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, રાજપીપળાના વિસ્તારથી નર્મદાના તટીય વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારથી લઈને વ્યારાના વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડના પંથકથી આહવાના વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે આ વિસ્તારોની અંદર વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અલંગના વિસ્તારથી ભાવનગરના તટીય વિસ્તારમાં, મહુવાના ક્ષેત્રોથી અમરેલી, જસદણ ગોંડલના વિસ્તારથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારથી ઉનાના વિસ્તારમાં મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ, ચોટીલાના વિસ્તારથી બોટાદના વિસ્તારો અને સુરેન્દ્રનગરના પંથકથી મોરબીના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું હોવાને લઈને વરસાદ છોતરા કાઢતો હોય તેમ જળબંબાકાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે. હાલ અત્યારે ચોમાસું બેંગલવીના વિસ્તારથી લઈને મુંબઈના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને આગામી 5 દિવસની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળવાની છે. આમ રાજ્યની અંદર ચોમાસાની સાથે સાથે કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કયા પ્રકારની આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને નકશા થકી લાઈવ અપડેટની માહિતી આપણે મેળવીએ. બારી બારણા કરી લેજો બંધ, કારણ કે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આગામી 3 કલાકની અંદર ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. ફક્ત આજે નહીં પરંતુ 10 તારીખના રોજ, 11 તારીખથી લઈને 12 તારીખ, સાથે 13 તારીખથી 14 તારીખ અને 15 તારીખના રોજ ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદનું જોર કેવું રહેવાનું છે, કયા જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો સૌથી વધારે રહેલો છે અને કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળવાનું છે, જેની લાઈવ જિલ્લાઓને લઈને સંપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતના છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને ભિન્ન વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં આવનારી 3 કલાકમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલથી હળવી ગરમી પડતી હોય તેમ ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. તો આવનારી કલાકોમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી રહેલી છે તેની ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરનો તટીય વિસ્તાર, બોટાદના ક્ષેત્રોથી અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢ અને રાજકોટના વિસ્તારની અંદર આવનારી 3 કલાકમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. નર્મદાના વિસ્તારથી સુરત, તાપીના વિસ્તારથી ડાંગ, નવસારીના વિસ્તારથી વલસાડના જિલ્લાઓની અંદર પણ આજરોજ મોટી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એ ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ગરમીની અંદર ગુજરાતની અંદર ભિન્ન વિસ્તારોમાં વધારો થતો જોવા મળવાનો છે. તે ઉપરાંત આવતીકાલ એટલે કે ગુજરાતની અંદર 10 તારીખના રોજ કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહેલી છે તેની તરફ નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર 10 તારીખના રોજ પણ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 11 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનો જિલ્લો, નવસારી, ડાંગ, તાપી અને વલસાડના જિલ્લાની અંદર 11 તારીખના રોજ પણ ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જેમ ચોમાસું ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોની અંદર આવશે તેમ ગુજરાતની અંદર જોર વધતું જોવા મળવાનું છે. 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર તાપી, ડાંગ, નવસારી ને વલસાડ, ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
ખાસ દર્શક મિત્રો તારીખો લખી લેજો. આવનારી 13 તારીખથી ગુજરાત ઉપર ચોમાસાનો મોટો ખતરો મંડરાતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાની અસર 13 તારીખથી ગુજરાતમાં જોર પકડતી જોવા મળવાની છે. 13 તારીખના રોજ ગુજરાતની અંદર દાહોદના વિસ્તારથી પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચના વિસ્તારથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપીના વિસ્તારોની અંદર, ડાંગના ક્ષેત્રથી વલસાડથી સાથે સાથે નવસારીના જિલ્લાની અંદર 13 તારીખથી વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વરસાદનું જોર દર્શાવતું જોવા મળવાનું છે. ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીના જિલ્લાની અંદર 13 તારીખના રોજ વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 14 તારીખથી વરસાદનું જોર હજી પણ ગુજરાતની અંદર વધતું હોય તેમ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું જોર 14 તારીખથી ગુજરાતમાં જોર પકડતું જોવા મળવાનું છે. વધી રહેલા સિસ્ટમની તીવ્ર અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર રાજકોટના ક્ષેત્રથી બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારથી જૂનાગઢના વિસ્તારમાં 14 તારીખના રોજ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારથી લઈને વડોદરાના જિલ્લાની અંદર છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીના વિસ્તારમાં વરસાદ છોતરા કાઢતો જોવા મળવાનો છે. અને 15 તારીખના રોજ ચોમાસુ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાની જોરવાળી ભયંકર અસરોવાળી સિસ્ટમનું દબાણ અને ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ ગુજરાતની અંદર શરૂ થતી જોવા મળવાની છે. વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને ચોમાસાની ભયંકર અસરોને લઈને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના વિસ્તારો અને પંચમહાલના ક્ષેત્રથી દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લાની અંદર આવનારી 15 તારીખના રોજ વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમ આજથી લઈને આવનારી 15 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગાજવીજ, તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ગુજરાત ઉપર ફરી એકવાર મેઘરાજાનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળવાનો છે. નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ અને ચોમાસાને લઈને કરી દેવામાં આવી રહી છે અત્યારે મોટી આગાહી. ગુજરાત ઉપર ફરી એકવાર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યની અંદર ચોમાસા અને વરસાદને લઈને નવી આગાહી જાહેર કરી છે. ચોમાસાની સિસ્ટમ 11 જૂનથી આગળ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ધીમે ધીમે ચોમાસું ગુજરાતની અંદર આગળ વધશે. અરબી સમુદ્રની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે. બંગાળના ઉપસાગરની અંદર પણ એક સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે. આ બંને સિસ્ટમના કારણે 13 તારીખથી 19 જૂનની અંદર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 22 જૂન સુધીની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ચોમાસું બેસી જશે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી અનુસાર ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે. 12 જૂન સુધીની અંદર મહારાષ્ટ્રની અંદર હળવો વરસાદ થશે. 15 થી 18 જૂનની અંદર મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 10 જૂનથી મહારાષ્ટ્રની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે. 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદના તટીય વિસ્તારોથી લઈને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ બે સિસ્ટમના કારણે સમુદ્રની અંદર ભેજવાળા પવનો ઉપર આવતા જોવા મળવાના છે. બંગાળના ઉપસાગરની અંદર 1.5 કિલોમીટર ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનોની સ્થિતિ સારી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતમાં 13 થી 22 તારીખ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળની સાથે દરિયાની અંદર પણ ચોમાસું અને સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળવાનું છે. અનેક જિલ્લાઓની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ભરૂચ, જાંબુસર, અંકલેશ્વરના વિસ્તારથી નવસારી જેવા અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોથી પૂર્વીય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. તો કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. આ ઉપરાંત ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચોમાસું નજીક આવતું હોવાને લઈને આંધી, તુફાન, વંટોળ જેમ
તોફાની પવનનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. તો ચોમાસું ક્યારે આવશે તેની માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણીય પશ્ચિમી ચોમાસું 12 થી લઈને 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. આઈએમડીના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 12 થી 13 જૂનની અંદર બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળી શકે છે. જો કે મોડલના કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે, જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે બનીને ફરી એકવાર ટળી રહેલું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ભારતના વિસ્તારથી મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અને દક્ષિણીય દ્વીકલ્પ ભારતની અંદર પહેલેથી જ ચોમાસું આવી ગયું છે તેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચોમાસાની પ્રગતિના કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે પણ આશાનું કિરણ લઈને આવી શકે છે, કારણ કે ફરી એકવાર ચોમાસું હવે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પશ્ચિમી કિનારાના વિસ્તારોની અંદર ઓફ શોફ સ્ટ્રફ બનવાની શક્યતાના કારણે દક્ષિણીય દ્વીકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા બધા ભાગોની અંદર હળવા સ્થળોની અંદર એટલે કે હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા અત્યારે અનેક વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે. તો અમુક વિસ્તારોમાં મધ્ય ભારતના વિસ્તારોની અંદર સાથે સાથે દક્ષિણીય દ્વીકલ્પના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આમ ગુજરાતની અંદર હાલ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અત્યારે ગતિવિધિઓ જોવા મળી રહી છે અને આવનાર દિવસોની અંદર ચોમાસું નજીક આવતું જોવા મળશે, જેમાં પણ ખાસ કરીને 12 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે ચોમાસાનો પહેલો વરસાદ વરસતો હોય તેમ દરિયાઈ કાંઠાના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતની અંદર વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે તે તરફ નજર કરીએ તો આજે રાજ્યની અંદર હળવા વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણીય વિસ્તારમાંથી દક્ષિણીય પશ્ચિમી પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો ક્યાં પડી શકે છે વરસાદ તે જિલ્લાઓની માહિતી મેળવીએ તો અમરેલી, ભાવનગર, સુરતના વિસ્તારથી વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોમાં વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગરમીનું અને તાપમાનનું જો માહિતી મેળવવામાં આવે તો રાજ્યની અંદર મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ આવેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી પણ જોવા મળી રહી છે. વરસાદની સાથે સાથે રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ ઉપર 41 ડિગ્રી નોંધાઈ આવ્યું છે. અહેમદાબાદની અંદર 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી જોવા મળી રહ્યું છે. તો ડીસાની અંદર 40 અને સુરેન્દ્રનગરની અંદર 40.3 ડિગ્રી તાપમાન નોંધાઈ આવ્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગરમી પડતી પણ જોવા મળી રહી છે. તો કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 દિવસ રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારમાં વરસાદની મોટી શક્યતાઓ આપવામાં આવી રહી છે અને હાલ ગુજરાતની અંદર હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. 10 જૂનથી ભારતની અંદર ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણીય ભારત અને પૂર્વોત્તર રાજ્યોની અંદર 10 જૂનની અંદર ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આવનાર 7 દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતની અંદર અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે.
ખાસ કરીને 10 અને 13 જૂનની દરમિયાન એટલે કે 10 થી 13 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, અસમના વિસ્તાર અને મેઘાલય વિસ્તારોની અંદર, સાથે 11 થી 13 જૂન દરમિયાન નાગાલેન્ડના વિસ્તારથી મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના વિસ્તારોની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારમાં ફરી એકવાર વરસાદનો મોટો ખતરો ટોળાયતો જોવા મળી રહ્યો છે. તો એ સાથે જ જાણી લો કે ક્યાં થશે ગરમી તો ક્યાં થશે વરસાદ. સાથે 70 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે તોફાન આવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, દેશના ભિન્ન રાજ્યોની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈથી લઈને મહારાષ્ટ્રના વિસ્તારમાં વરસાદે ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે. દેશના કેટલાક ભાગોમાં ભયંકર ગરમી પડતી પણ જોવા મળી રહી છે, તો અનેક ભાગોની અંદર ભારે વરસાદ પણ પડી રહ્યો છે. હાલની અંદર ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે 13 જૂનની પછી દિલ્હી અને એનસીઆરના વિસ્તારોની અંદર પશ્ચિમીય ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો કે ઉત્તર પૂર્વીય અને દક્ષિણીય રાજ્યોની અંદર ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભિન્ન વિસ્તારોની અંદર ચેતવણી આપવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 થી લઈને 20 જૂન આજુબાજુ ચોમાસું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોની અંદર એક ચક્રવાતી પરિભ્રમણ અને દક્ષિણીય પૂર્વ હિમાચલ પ્રદેશ અને નજીકના ઉત્તરાખંડની અંદર બીજું ચક્રવાતી પરિભ્રમણ રચાતું જોવા મળી રહ્યું છે. લદાખ અને નજીકના કાશ્મીરના વિસ્તારો ઉપર પણ ચક્રવાતી પરિભ્રમણ તરીકે એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જ્યારે બીજું પશ્ચિમી વિક્ષેપ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોની સ્થિતિને દર્શાવી રહ્યું છે. ચક્રવાતી પરિભ્રમણ પૂર્વ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારમાં અત્યારે સ્થિર જોવા મળી રહ્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, IMDએ ઉત્તરીય પૂર્વ ભારતની અંદર વરસાદની ચેતવણી જાહેર કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરીય પૂર્વ ભારતની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 11 થી લઈને 14 જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશની અંદર આસામના વિસ્તારથી મેઘાલય અને 9 થી લઈને 13 જૂન દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની પડવાની ભારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે પવનની તીવ્રતા 30 કિલોમીટરથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો પણ જોવા મળવાનો છે. સાથે દક્ષિણીય દ્વીપકલ્પની જો વાત કરવામાં આવે તો કેરળના વિસ્તારથી આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, પોંડુચેરી, દક્ષિણીય દ્વીપકલ્પના કર્ણાટકની અંદર આગામી 7 દિવસ દરમિયાન વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 12 જૂને કર્ણાટકની અંદર 50 થી 60 કિમીથી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે દેશના અનેક રાજ્યોમાં નવી સિસ્ટમની અસરો જોવા મળવાની છે. આગામી 7 દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં, જેમાં ઉપ હિમાલય, પશ્ચિમી બંગાળ અને સિક્કિમની અંદર હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેતો જોવા મળવાનો છે. અંદમાનના વિસ્તારથી નિકોબાર ટાપુની અંદર, ઓડિશાના પંથકોની અંદર 9 તારીખથી 12 તારીખ દરમિયાન અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ આજથી લઈને આવનારી 12 તારીખ સુધીની અંદર, સાથે ગંગા પશ્ચિમી વિસ્તારોની અંદર અને બિહારના વિસ્તારોની અંદર 14 જૂન આસપાસ વાવાઝોડાના ખતરાની સાથે તોફાની પવનોની તીવ્રતા, જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે વાવાઝોડાની ભયંકર અસરો બિહારના વિસ્તારોમાં પણ વધતી જોવા મળવાની છે. આ ઉપરાંત 11 થી 12 તારીખના રોજ બિહાર અને મહારાષ્ટ્રના વિદર્ભના વિસ્તારોની અંદર તોફાની પવન સાથે વાવાઝોડું પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય પશ્ચિમી ભારતની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના વિસ્તારથી પૂર્વીય ઉત્તર પ્રદેશની અંદર, જેમાં 11 થી 14 જૂન દરમિયાન હરિયાણાના વિસ્તારથી ચંડીગઢ, દિલ્હી પશ્ચિમીય વિસ્તારથી ઉત્તર પ્રદેશની અંદર 13 થી 14 જૂન અને પંજાબના વિસ્તારોની અંદર 14 જૂન દરમિયાન વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે. તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળી પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ 9 થી લઈને 11 જૂન દરમિયાન દક્ષિણી રાજસ્થાનની અંદર ધૂળની ડમરીઓ ઉડતી હોય તેમ વાવાઝોડાની અસરોને લઈને ભિન્ન વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે. પશ્ચિમીય ભારત અને મહારાષ્ટ્રથી લઈને ગોવાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.